એડિલેન્ડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચના બીજા દિવસે મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી. જ્યારે સિરાજે હેડને ક્લીન બોલ્ડ કરી દીધો ત્યારે હેડે તેને કંઈક કહેતો જોવા મળ્યો હતો. ત્યાર પછી સિરાજે હેડને ડ્રેસિંગ રૂમ તરફ જવાનો ઇશારો કર્યો. આ ઘટનાએ સોશિયલ મીડિયામાં ભારે ચકચાર મચાવી હતી, પરંતુ ત્યારબાદ સિરાજ અને હેડ ફરી વાત કરતા જોવા મળ્યા હતા. જ્યારે સિરાજ બીજી ઇનિંગમાં ભારત તરફથી બેટિંગ કરવા આવ્યો ત્યારે ટ્રેવિસ હેડ ફરી એકવાર તેની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. બંને વચ્ચે વાતચીત થઈ હતી અને પછીથી તેઓ એકબીજાને ગળી મળ્યા હતા. હવે તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો ટેસ્ટના બીજા દિવસે જ્યારે સિરાજે સદી ફટકારનાર ડેવિડ હેડને ક્લીન બોલ્ડ કર્યો ત્યારે જશ્નનો માહોલ જોવા મળ્યો તો ક્લીન બોલ્ડ થયા બાદ હેડને કદાચ તેની આ ઉજવણી પસંદ ન આવી અને તે સિરાજ સામે કેટલાય અપશબ્દો બોલતો જોવા મળ્યો તો જોકે હેડે બીજા દિવસની સમાપ્તિ પછી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેણે સિરાજને ખરાબ શબ્દ નહીં પરંતુ વેલ બોલ કહ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.